ગુજરાતની અંદર અત્યારે ચોમાસું છે, જ્યારે સક્રિય થયું એ પછી હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, એટલે કે ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, એ બધા જ વિસ્તારોની અંદર હવે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી જે ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, ત્યાંના ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે જે રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે, તો પછી ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા, વાવ, થરાદમાં ક્યારે વરસાદ આવશે. અને હવે આ જ વરસાદ છે ધીમે ધીમે આગળ પણ વધી રહ્યો છે. ગુજરાતની ઉપર લગભગ 4 કે 5 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વખતે બંગાળની ખાડી અને જે અરબ સાગર છે તે બંને સક્રિય થયેલા છે, એટલે ગુજરાતની અંદર સારો એવો વરસાદ વરસી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર આજે એ જાણવું છે કે આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદી માહોલ સર્જાવાનો છે. અતિ ભારે વરસાદની સંભાવના છે કયા જિલ્લામાં વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે સૌરાષ્ટ્ર પંથકની અંદર અને ખાસ કરીને જુનાગઢ આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં બારે મેઘ છે તે ખાંગા થયા હતા, એટલે કે જે 24 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડ્યો હતો. હવે આજે એ પણ જોઈ લઈએ કે ગુજરાતની અંદર જે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં સૌથી વધારે ક્યાં વરસાદ છે તે વરસવાનો છે. સવારની પરિસ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ. વાપી, વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ પંથકમાં પણ ભારે વરસાદની સંભાવના છે. નવસારીની આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. અતિ ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી. સુરતના અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે, ક્યાંક ભારે વરસાદ છે અને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જ વરસાદ જો વ્યારાની અંદર જોઈએ તો હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આહવાની જો વાત કરીએ તો આહવામાં પણ એ જ પરિસ્થિતિ છે કે હળવોથી મધ્યમ વરસાદ છે. રેડ એલર્ટ ક્યાંય આપવામાં નથી આવ્યું. હવે દેડિયાપાડાની આજુબાજુની જો વિસ્તારની વાત કરીએ તો ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. નેત્રંગ, ભરૂચ છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છે. હા, પણ એ જ વરસાદ ભારે જો દહેજની અંદર જોવા જઈએ તો પડી રહ્યો છે. દેવડા છે, જંબુસર, કરજણ, આ બધા જ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે. વડોદરા છે, વાઘોડિયા, ડભોઈ, સાવલી, આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે. પેટલાદ, આણંદ, નડિયાદ, ખેડા, કઠલાલ, ડાકોર, બાલાસિનોર, આ બધા જ વિસ્તારો, કપડવંજ છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે. ગાંધીનગર, બાયડ છે, આ સાથે સાથે માણસા છે, પ્રાંતિજ, વિજાપુર, હિંમતનગર, મહેસાણા, આ બધા જ વિસ્તારોની અંદર ઊંઝા, સિદ્ધપુર, ખેરાડુ, પાટણ, ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે. રેડ ઝોન આપણને ક્યાંય પણ દેખાતો નથી, પણ આ જ વરસાદ જો ધીમે ધીમે ઉપર જાય છે તો ખાસ કરીને જો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છની જો વાત કરીએ તો સૌથી વધારે વરસાદ છે ભાવનગર જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અલંગ છે, પાલીતાણા, મહુવા, ભાવનગર, ધોલેરાનો આજુબાજુનો વિસ્તાર છે, ખંભાત છે, બોટાદ, અમરેલી, રાજુલા, ધારી, સૌથી વધારે રેડ એલર્ટ છે તો પાલીતાણા, અલંગ અને ભાવનગરમાં આપવામાં આવ્યું છે. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અમરેલી, ધારીના આજુબાજુના વિસ્તારોમાં છે. રાજકોટની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ છે. જેતપુર પંથકમાં પણ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપલેટા, જુનાગઢ, કોડીનાર, વેરાવળ, આ બધા જ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે. માળિયા, મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે. હવે રહ્યું બાકાત કચ્છ. કચ્છના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. આખા કચ્છમાં વરસાદી જે વાતાવરણ દેખાય તે ક્યાંક નથી લાગતું. હવે સાથે સાથે વાત કરીએ દિવસ દરમિયાન લગભગ 12-1 વાગ્યાની આજુબાજુની જો પરિસ્થિતિ જોઈએ તો એકદમ ભારેથી અતિ ભારે વરસાદ છે મહેસાણાની આજુબાજુના વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરામાં અડધા વિસ્તાર એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે, ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે. પરંતુ જે રીતે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય, અત્યારે અલગ અલગ સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે. એટલા જ માટે આ પરિસ્થિતિ આપણને દેશભરની સહિત રાજ્યભરમાં દેખાઈ રહી છે. અહીંયા પણ જે ધીમે ધીમે બંગાળની ખાડીથી જે સિસ્ટમ બની રહી છે તે ક્યાંક આવનાર સમયની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત હોય કે કચ્છ હોય ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના એ ઉપરથી જાણી શકાય છે. હવે સાથે સાથે એ પણ જોઈ લઈએ કે આજની તારીખે રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે એમાં દમણ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ છે જુનાગઢ, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં આપવામાં આવ્યું છે. ભારે વરસાદ છે પોરબંદર, બોટાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના છે. બાકીના સવારથી લઈને લગભગ બપોરના સમયગાળા દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ છે તે વરસી શકે છે. એટલા બધા અતિ ભારે વરસાદની સંભાવના છે
તે વ્યક્ત કરવામાં નથી આવી. હવે આવનાર સમયની અંદર રાજ્યમાં હજુ પણ કેટલો વરસાદ વરસી શકે છે, આ વરસાદનો રાઉન્ડ કેટલો ચાલવાનો છે, કયા વિસ્તારોની અંદર હજુ પણ આગામી 12 કલાક આ તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. હવે આ બધી જ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી પણ સાંભળી લઈએ. બેન, ચોક્કસથી પેલા તો જે સિસ્ટમ અત્યારે સક્રિય છે સંપૂર્ણ માહિતી આપું એ પહેલા મારે એક વાતનો ઉલ્લેખ એ કરવો છે. ઘણા સમયથી આપણે અલ્નીનોની ચર્ચા પણ કરી અને અલ્નીનો વખતે પણ અમે એક વાત ઉપર અડગ હતા, કેમ કે આ વર્ષનું ચોમાસાને પારખવું એ અલગ અલગ એક્સપર્ટ માટે પણ થોડુંક કપરું હતું, કેમ કે અલ્નીનો અને એમાં પણ અલ્નીનો થોડુંક વધુ મજબૂત થાય એમ હોય, સુપર અલ્નીનો બને એમ હોય ત્યારે ચોમાસાને પારખવું ઘણી વખત અઘરું પણ પડતું હોય છે. વારંવાર મેં દરેક ખેડૂતને એક આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ જયારે મે મહિનામાં, જૂન મહિનામાં અલ્નીનોની વાત ચાલતી હતી ત્યારે મેં કહ્યું કે ભાઈ આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેશે એટલે ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું, એટલે કોઈ ચિંતા કરવી નહીં. આ એક શબ્દ કાફી હતો એક સમજવા માટે અને એ જ મુજબ અત્યારે લગભગ ગુજરાતના મોટા ભાગના ખેડૂતો ઉપરથી ચિંતાના વાદળો છે તો ક્યાંય ને ક્યાંય હટ્યા છે. વરસાદની શરૂઆત થઈ, સારી શરૂઆત થઈ અને એમાં પણ છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. હવે જે આ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે એનું કારણ છે કે જે ચોમાસું ગુજરાતમાં આગળ ચાલ્યું એની અંદર અરબ સાગરની અંદર એક યુએસસી હતું, એટલે કે અપર એર સાયક્લોનિક હતું. એ અપર એર સાયક્લોનિક થી મજબૂત બની અને લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. એ છેલ્લા 3 દિવસથી લો પ્રેશરનું સ્વરૂપ લીધું છે. એ લો પ્રેશર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વચ્ચેનો જે અખાત છે, જે સમુદ્રી સપાટી છે એની અંદર ફસાયેલું છે. ત્યાં એ અત્યારે સ્ટ્રોંગ રીતે એ ત્યાં સ્થિર થયેલું છે. હવે એ આગળ નથી વધી શકતું, કેમ કે સામેથી જે હાઈ પ્રેશરના પવનો છે, જે સૂકા પવનો આવી રહ્યા છે એ ક્યાંય ને ક્યાંય આગળ વધતું અટકાવી રહ્યું છે, એટલે આગળ નથી વધી રહ્યું પણ ત્યાં સ્થિર છે, જેને કારણે હજુ પણ આવનારા 2 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે, જેની અંદર ગીર સોમનાથ, જુનાગઢના અમુક વિસ્તાર, અમરેલી અને જુનાગઢ, સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે એ હજુ 2 દિવસ સુધી પ્રભાવિત થઈ શકે છે. એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હશે બેન, સુરત થી લઈ અને મુંબઈ સુધીના, એ પછી વલસાડ હોય, નવસારી હોય, વાપી હોય કે ડાંગ હોય, એ તમામ જિલ્લાની અંદર હજુ આવતીકાલે 5 જુલાઈ અને પરમ દિવસે 6 જુલાઈ એમ 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે, એટલે સૌરાષ્ટ્ર કરતા પણ દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે રહેવાની છે. ખાસ કરીને વરસાદની તીવ્રતા એવી હશે કે અતિવૃષ્ટિનો માહોલ સર્જાઈ જાય. ઘણી જગ્યાએ 1 કલાકની અંદર 4-5 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે અને એવો સતત વરસાદ 2-5 કલાક સુધી પડે એટલે સ્વાભાવિક રીતે જળબંબાકારની સ્થિતિ થાય, ઘરોમાં પાણી ઘૂસી જાય. આ પ્રકારનો માહોલ છે એ આવનારા 2 દિવસ રહેવાનો છે. ત્યાર પછી આ સિસ્ટમ છે એ ધીમે ધીમે નિષ્ક્રિય થશે. મહત્વનું એ પણ છે બેન, અત્યારે મોટા ભાગના જે ખેડૂતો છે એનો સવાલ એવો છે કે રાજ્યની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ તો ચાલી રહ્યો છે પણ હજુ પણ અમુક વિસ્તાર બાકી છે, તેમનું શું? એટલે કે બાકી છે એની જો વાત કરવા જઈએ તો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર. જો કે ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે પણ ઘણા બધા વિસ્તાર છે એ વરસાદથી વંચિત છે. હવે ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લા છે ને 7 તારીખ સુધીમાં વરસાદની પૂરી શક્યતા અમને દેખાઈ રહી છે. એટલે ઉત્તર ગુજરાતમાં બહુ ચિંતાનું કારણ મને લાગતું નથી. મોરબી, સુરેન્દ્રનગર છે તો એમને પણ 7 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ કદાચ પડી જશે, બહુ ચિંતાનું કારણ નથી. એટલે ઓલ ઓવર ગુજરાત માટે આમ તો 7 તારીખ સુધીમાં વરસાદ પડી જશે. ચિંતાનું કારણ કદાચ 3 જિલ્લા માટે ઊભું થઈ શકે છે, દ્વારકા, જામનગર અને કચ્છ. હવે દ્વારકા, જામનગર અને કચ્છ છે એની અંદર વરસાદ તો આવશે પણ મોટા ભાગના વિસ્તારો છે વરસાદથી વંચિત રહેશે. અમુક તાલુકામાં હશે, અમુક ગ્રામ્ય વિસ્તારમાં હશે અને અમુક જગ્યાએ નહીં હોય. કચ્છની અંદર ખાસ કરીને જે દરિયાઈ કાંઠાના વિસ્તાર હશે, માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, આ વિસ્તારમાં આદિપુર હોય કે વગેરે, એમાં કદાચ વરસાદ સામાન્યથી હળવો થશે. એક એનું જે રાપર તાલુકો છે એની અંદર આવનારા 2 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. બાકીના વિસ્તારમાં કચ્છમાં વરસાદની અછત આ રાઉન્ડ દરમિયાન જોવા મળે તેવી શક્યતા અત્યારે લાગી રહી છે. જામનગર, દ્વારકામાં પણ એવું થશે. જામનગર, દ્વારકાના 50-60% વિસ્તારમાં વરસાદ હશે, 50% વિસ્તારમાં નહીં પડે આ રાઉન્ડમાં, એવી શક્યતા લાગે છે. અને આ જે 3 જિલ્લા છે જે આમ જોવા જઈએ તો પાકિસ્તાનથી નજીક છે અને પાકિસ્તાનના ભાગો ઉપરથી જે ગરમ પવન આવી રહ્યા છે એ આ જે અરબ સાગરની સિસ્ટમને આગળ વધવામાં અવરોધ કરી રહ્યા છે, જેને કારણે આ 3 જિલ્લા માટે ચિંતાનું કારણ અમે માની રહ્યા છીએ. બીજી વાત એ પણ છે
કે ચોમાસું જેવી રીતે 1લી તારીખે આગળ ચાલ્યું, 2જી તારીખે આગળ ચાલ્યું, ગઈકાલે 3જી તારીખે પણ માઇનોર ચોમાસું આગળ ચાલ્યું હતું. આજે જે અપડેટ થયું છે બપોરના ટાઈમેમાં, ચોમાસું આજે આગળ ચાલ્યું નથી. ચોમાસું ફરીથી આજે રોકાઈ ગયું છે. રોકાઈ ગયું છે એટલે હવે આ જે સિસ્ટમ છે એના આઉટર ક્લાઉડનો લાભ છે એ મોરબી, સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાત અને વગેરે વિસ્તારોને મળશે. અને બાકી સૌરાષ્ટ્રના મેં આપને 4 જિલ્લા ગણાવ્યા એ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું રૂપમાં અસર કરશે. એટલે આ પ્રકારે આખી હવામાનની હમણાં એક અઠવાડિયા માટે સિસ્ટમ જે આખી પરિસ્થિતિ રહેવાની છે બેન, અને એનો મતલબ એવો પણ નથી કે હવે આ વરસાદથી આખું ચોમાસું પૂરું થાય છે. હવે જો ચોમાસાની માત્ર શરૂઆત થઈ છે, બેક ટુ બેક સિસ્ટમ છે એ પણ બનતી રહેશે અને વરસાદનો લાભ મળતો રહેશે. અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય છે. ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય, નહીતર તો બંગાળની ખાડી સક્રિય હોય ત્યારે અરબ સાગર નિષ્ક્રિય હોય, અરબ સાગર સક્રિય હોય ત્યારે બંગાળની ખાડી નિષ્ક્રિય હોય. આ પેટર્ન હંમેશાથી વેધરની ચાલી આવે છે. છતાં પણ આ વર્ષે એક સારી બાબત એ છે કે બંને સક્રિય છે. તો બંને સક્રિય છે તો બંનેની અંદર સિસ્ટમ છે એ બનતી રહેશે અને આવનારા દિવસમાં પણ વરસાદનો લાભ મળતો રહેશે. એટલે જે વિસ્તાર બાકી રહી ગયા હશે એને પણ 7 તારીખ પછીથી બીજો રાઉન્ડ ચાલુ થાય, 7 થી 15 નો, એમાં વારો આવશે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. હા, એક વાત અલગ છે કે પછી 7 તારીખ પછીથી જેને વરસાદ આવે એ ખેડૂતોએ વાવેતરની પેટર્નમાં કદાચ થોડોક ફેરફાર કરવો પડે. એનાથી વિશેષ બહુ કોઈ નુકસાની નહીં આવે. એટલે વરસાદ થઈ જશે બધા જ વિસ્તારની અંદર અને ચોમાસું છે એ મધ્યમથી સારું રહેવાનું છે, નબળું નથી થવાનું. કે ફરીથી કહું છું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બેન, આજે મજબૂત લો પ્રેશર હોય ત્યારે હંમેશા આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એક વાત અલગ છે કે કડીની અંદર થોડુંક વધારે વરસાદ જોવા મળ્યો એવું ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય એમાં ભાગ્યે જ જોવા મળે છે. નહીતર જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો દર વર્ષે આ પ્રકારના વરસાદ તો વરસતા જ હોય છે. જેવી રીતે એક દિવસની અંદર 15 ઇંચ, 20 ઇંચ આવા વરસાદ હંમેશાથી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પડતા આવ્યા છે. કેમ કે જ્યારે પણ વરસાદની સિસ્ટમ છે એ જ્યારે 700 એચપીએ લેવલથી ગુજરાત ઉપર આવે તો મોટા ભાગેનું લેન્ડિંગ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જ હોય છે. એટલે જ્યાં લેન્ડિંગ પોઈન્ટ હોય છે ત્યાં થોડુંક એની વધારે તીવ્રતા હોય છે. હવે આ સિસ્ટમ છે અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેના દરિયામાં ફસાણી છે. મેં આપને જણાવ્યું શરૂઆતમાં એમ કે સૂકા પવનને કારણે આ સિસ્ટમ આગળ નથી વધી શકતી. હવે એક જગ્યાએ સિસ્ટમ ફસાણી હોય તો ઘણી વખત એના આઉટર ક્લાઉડ હોય એ આગળના ભાગમાં અસર કરતા હોય છે. જેવી રીતે અત્યારે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું કડી જેવા વિસ્તારની અંદર, એનું કારણ એ જ છે કે આ સિસ્ટમના આઉટર ક્લાઉડ ત્યાં ટચ થયા હતા. જે લેન્ડિંગ સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમનું લેન્ડિંગ આવ્યું ત્યારે આઉટર ક્લાઉડ છે કડી પાસે ટચ થયા હોય એટલે ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય. નહીતર તો જનરલી વૈજ્ઞાનિક નિયમ એવો છે કે વરસાદી સિસ્ટમ કોઈ પણ ચાલી જતી હોય એના દક્ષિણ ભાગના જે 200 કિલોમીટરના એરિયા હોય એમાં સૌથી વધારે અસર થવી જોઈએ. આ વર્ષે થયું કેવું તો સિસ્ટમ છે એ સમુદ્રમાં છે, એના ઉત્તર ભાગોની અંદર વધારે પડતા વરસાદ પડ્યા છે. એટલે એ આઉટર ક્લાઉડની સાથે હોય છે. સિસ્ટમનો વરસાદ એને ન કહી શકાય. પણ આ સિસ્ટમ અત્યારે એક જગ્યાએ સ્થિર થઈ છે, ફસાણી છે, જેને કારણે છેલ્લા 4 દિવસથી આ તોફાની વરસાદ પડી રહ્યા છે. અને સિસ્ટમ થોડીક મજબૂત છે એટલે સ્વાભાવિક રીતે આવા વરસાદ છે પડતા હોય. એટલે એક પ્રકારે આમ તો આ એક નોર્મલ જે વસ્તુ પ્રક્રિયા છે એ કહી શકાય. આમાં કોઈ અજુગતું નથી. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. પરેશ ગોસ્વામીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.